છે 100%. રાધા જો રાધા ભેગી ભેગી તોડે છે. હા જો હાય ગોરલ. હા અમારા રમેશભાઈ આ ભેંસ વેચી 1 લાખ રૂપિયામાં. છે ને મસ્ત. હેલો ભાઈઓ, કેમ છો બધા? મજામાં? આજના વ્લોગમાં તમારું બધાનું છે સ્વાગત. તો આપણે આવી ગયા છે 5 વાગે ફાર્મ ઉપર. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ, આપણે શિવાની ગૌ માતાના કરી લઈએ દર્શન. જય જય શિવાની ગૌ માતા. કેમ છો? મજામાં? અને હવે નવી ગૌ માતાને બારે અહીંયા લાવી દઈએ, કેમ કે તો હુકાઈ ગયું છે. અને પપ્પા સાગર દોણ હુકવે કાકા આપણે હેડલી આવે રહી. દરવાજો બંધ કરી દો. ઓ રાધુ, રાધા 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 રાધા, તું ખુલ્લી છે? કેમ છે? ઓ રાધા, હેઠ બાર જાઉં, વાસળીએ પર જાઉં. હેઠ હેઠ. એ અત્યારે નહીં, એ વાર છે. રાધા પંખોડી મારતી ના, મારવા નહીં. રાધા તમારા પાસે રહે, બધે પાસે. હેઠ રાધા, હેઠ આપણે નહીં રહ્યું. હેઠ હેઠ હેઠ. તારી પાપડી ખાવી લે રાધા. રાધા એ રાધા, રાધા લે રાધા. અને પાપડી મેળો તો નહીં ખાવી. રાધા ખાઈ લે. રાધા મમ કરી લે. તો ભાઈઓ, પપ્પાના કરી લઈ દર્શન. જય ગૌ માતા, જય ગોપાલ. પપ્પા, એક ગાય, એક વાસળી અને એક વાસળી કાપણ 3 આવેરી. આવો તો શું વાત છે? તો પપ્પા આપા રહી યાર. તો ભાઈઓ, બધા માટે ગુડ ન્યૂઝ. આપણા ફાર્મમાં બીજી પણ 2 ગૌ માતા નવી આવી રહી છે, એ પણ ગીર નસલની. તો તમને કદાચ આ બ્લોગમાં જોવા મળશે અને કે નવા બ્લોગમાં જોવા મળશે. આમના જેવી છે. તો પેલી બાજુ બધા ખુલ્લા છે, જોઈ શકો છો. હા, તમને બદલાઈને પડો ફટાફટ. અને આજે આપણી ગૌ માતા ગોરલ હિટમાં આવી છે. રાધા પેલે પાણી પીવી રહેજો. ગોરલ બેન આજે હિટમાં આવ્યા છે, તો મસ્ત મજાનું આજે બિદન કરાવવાનું છે ભાઈઓ. તો હવે નવી ગૌ માતાને બહાર બદલાઈએ. હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? મજામાં હશો કે તમે જોઈ રહ્યા છો ગૌ માતાના બ્લોગ. અને ભાઈઓ, તમારો બધાનો આભાર કે તમારો હવે ફૂલ સપોર્ટ છે. મસ્ત મજાના 2000 થી 2500 વ્યૂ આવી રહ્યા છે. તો એ બધી તમારા લાઇકથી છે. તો ભાઈઓ, લાઇકો કરો ભમાઈને, તો આપણા બ્લોગ છે ભમાઈને. અને લાઇકો મસ્ત મજાની મારા ભાઈઓ કરે છે ને, જબરજસ્ત સપોર્ટ છે તમારો. તો તમારો ભરત દેસાઈ બ્લોગ બનાવતો રહેશે. અને એક ભાઈ કોમેન્ટ મારી હતી કે ભાઈ તમે ગૌ માતા ઓછી કરી લે બ્લોગ ચાલતા નહીં. ભાઈ ચલો, ગૌ માતા 3 લાવી અને બીજી પણ 3 આવી છે. એમાં કદાચ કોઈ એવું હશે તો 1-2 વેચશું, બાકી વેચવાની કોઈ ગણતરી હાલ નથી.
પણ તમે કેવું સારું પછી તમે પછી બધા એમ વળે પછી ખબર ચમ વેચી એટલે અમુક સમય એવો આવી જાય તો ભાઈઓ માફ કરજો. અને આ લગભગ વેચવાની કોઈ ગણતરી છે નહીં. તો હવે ફટાફટ આપણી નવી ગૌમાતા માટે બધું આયોજન કરીએ. એ પણ આ બ્લોગમાં લગભગ જોવા મળશે. ગાડી ભરીને નીકળી ગઈ છે. એક મસ્ત મજાની ત્રીજા કે ચોથા વેતનની ગૌમાતા છે. અને એક આવીને આવી 3 મહિનાની ગાભણ છે. અને એક રાધા જેવડી મસ્ત વાછડી છે. તો સુપર છે બ્લોગમાં ભાઈ બનાવ્યો છે ને બહુ મજા આવશે. તો હવે ફટાફટ આ ગૌમાતાને બદલાઈ દઈએ આપણે. તો ભાઈઓ નવી ગૌમાતાને બદલાઈએ બારે. કાકા વરસાદ આવશે? વરસાદ આવશે 100%. રાધા જો રાધા ભેગી તોડે છે. હા જો હાય ગોરલ. હા ચક્કુ રાધુ તને રોજ ખુલ્લી કરવાની છે. તારા ફાર્મની અંદર ખુલ્લું મસ્ત રહેવાનું. ત્યાં નહીં જવાનું, આપણે દૂધ પીવા નહીં જવાનું. હું તને દૂધ પાઈશ. તારીખ લખેલી છે આપણે કાકા વિડીયોમાં. તારીખ આવી જ જો. હા હો માં પછી રે ઉભી રે. પણ એ છે સાહેબ અંદર તને લાવશું, અંદર લાવશું પછી વાર સેટ. તું વિયા પછી લાવશે અંદર. હા તમે કોણ શું કરતો? ચલો હવે આપણે નિયર કરી દો. એક પૂરો નખો ખાઈ જાય પડે. મસૂર ઉડતો પહેલા. ચાલો આવો. જો રાધા છે ને પપ્પા પાછળ ફર્યા કરશે. હા પલાળ દોડો. એક પૂળો નોસી લો પછી પલાળો. રાધા કિલોમીટર ખૂબ સડશે પછી તારે. તું ખોણ બોણ સાર બાર ખાય તો મજા આવે પણ તું કશું ખાતી નહીં. આ કેવો પ્રેમ. રાધાને ધવરાવી નહીં અને પ્રેમ કરવો છે. શું વાત છે ગોરલ. આવું થોડું હોય. રાધા ખુલ્લી છે પણ અહીં ધાવાની જ જુઓ ભાઈઓ. અમારે મુકેશભાઈને ઘણા લોકો કીધું કે ભાઈ તમે રાધાને ધવરાવો, પણ ધવરાવતી નહીં. જો પ્રેમ કરી રહી છે. તો ભાઈ હીટમાં ભૂલ છે તો બીજદોન કરી દઈએ છીએ. અને હવે મિલ્કિંગ પણ તૈયાર. કાકા પેડો પલળી ગયો તો કરો ખોણાડો પંખોડી દઈ નાખો પહેલાં. તો ભાઈઓ ગોરલ હીટમાં આવી હતી તો એને બીજદોન કરાવવાનું છે. અને આપણા પ્રિય ડૉક્ટર સાહેબ આવ્યા છે બહુ દિવસ. સાહેબ તમારી તબિયત કેવી છે? કહો. બસ સારી કમ્પ્લીટ. અને સાહેબ તમે જ્યારે તમારો પગનું ફ્રેક્ચર થયું હતું તો તમે અમને બહુ હેલ્પ કરી અને ઘણી બધી ગોળીઓથી મટાડી દીધું. તો પહેલો તમારો આભાર. અને અમારા સબસ્ક્રાઈબરને પણ ખબર છે કે ભાઈ સંદીપ પટેલનું કામકાજ જબરજસ્ત છે. અને આજે આપણે મસ્ત મજાનો કયો ડોઝ મૂકશું સાહેબ ગોરલને? આજે હિસારનો મોતીબૂર. અચ્છા પ્યોર ગીર છે ને? પ્યોર ગીર. તો ચલો મસ્ત મજાનો ડોઝ મૂકી દઈએ. અને પેલી નાની વાસળી ચેક કરી તો સાહેબ એ ખાલી છે ને? ખાલી. બરાબર. તો એને આપણે રિફર ચાલુ કરી દઈશું. તો કાકા લાવાડો ગોરલને. સખ્તાભાઈ તો હું લાવો તમે મોબાઈલ પકડો. ચાલો ગોરલ. પાસી આમળા ઉખાડી ના ધોકો નથી. વાહ વાહ વાહ. ચાલો
ચાલો પકડો પૂછે તો હમણાં આવડો હવે હા હો સંજય છે હિટમાં પ્રોપર તકડજો ભાઈબંધ તકડો ભૂંડે તકડતા જાજો છોડજો બે પાથરા પતી ગયું ભાઈ ચલો ગોરલ બેન ગોરલ ફોટો મહિના આવે ગોરલ ફોટો ક્લિક કરી લેને ભૈયાજી કાકા પેલા ભૂંડો નેદી નોખી બધું મારું આખો ગયા પેલા એમ ના પેલું ચોરી આખો પેલો મારો જીવ બળી જાય ભૂંડા ખાઈ ત્યાં ના અમારા રમેશ ભૈયા ભેંસ વેચી 1 લાખ રૂપિયામાં જો ભાઈ કેવી છે ભેંસ ભેંસ તો છડાવી હોલી કહેવાય શું કહો કાકા ભેંસ તો હારી હોય ને તો હોલી આવે હા ચાલો હડો લાખી બેન ને ચેક કરાય લાખી બેન ખાલી છે હવે બીજો મસ્ત કરાવજો લાખી મસ્ત ને હવે ક્લોઝઅપ લે ઈફરનું કટું ચાલુ કરી દઈએ અને તૈયાર કરી દઈએ જો ભાઈ એક ટીટીનું બચ્ચું છે જીડ્યા
જો મસ્ત નાનું નાનું છે. પિલ્લુડિયું જાતો જ પા જાજી જાજી કે છે ને મસ્ત. જો ભાઈ ભૂરી અને મોરલો અને મધર ને બધા મસ્ત મજાના ચરી રહ્યા છે અને અત્યારે ચરવા ફૂગ છે એટલે એમને શાંતિ. તો ભાઈઓ હવે આપણે સાંજનો ટાઈમ થઈ ગયો છે, 7:01 વાગવા આવ્યા જ છીએ. તો ફટાફટ કરી દઈએ બ્લોગ અપલોડ 7:30. અને ભાઈઓ તમારો બધાનો દિલથી આભાર, તમારા બધાનો મસ્ત મજાનો સપોર્ટ છે. આવો નવો સપોર્ટ તમારા ભાઈને બનાવી રાખજો. અને સૌને જય દ્વારકાધીશ, જય ગૌ માતા. ગૌ માતા તમને બધાને સુખી રાખે. અને મસ્ત ચરવાનું છે, જેમ જેમ વરફ થાય એમ અમને ચરવાની મજા આવશે. તો ભાઈઓ કાલના નવા બ્લોગ મળીશું. અમારા સખથઈને દર્શન થઈ ગયા. સખથઈ પાસે જો કટડે મોજમાં. તો ભાઈઓ બ્લોગને કરીએ છીએ એન્ડ.